મતદાનના માહોલની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના જે ગામ છે ટીંબી ત્યાં જઈને મતદાન કર્યું છે અને આ બધાની વચ્ચે તેમણે લોકોને શું કહ્યું છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેઓ આજે ભાવનગરનું એમનું જે ટીંબી ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે મતદાન કર્યું છે અને આ સાથે જ જે વાત કરવામાં આવી છે કે લોકશાહીનું રક્ષણ થાય એ માટે મેં મારો મત આપ્યો છે। લોકશાહીના આશીર્વાદના કારણે જ હું ધારાસભ્ય બની શક્યો છું। લોકશાહી ટકાવી રાખવી આપણા તમામની ફરજ છે। લોકશાહી હશે તો જ લોકોનો અવાજ ટકશે। લોકશાહી નહીં હોય તો લોકોની વાત કોઈ જ નહીં સાંભળે। પોતાના અધિકાર માટે આપનો કિંમતી અને પવિત્ર મત આપવો પણ જરૂરી છે। આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા જ્યારે મતદાન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે કેવો માહોલ સર્જાયો હતો ટીંબી ગામે એ પણ જોઈ લઈએ અને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની પ્રાથમિક શાળામાં જ્યાં હું ભણ્યો છું એ જ શાળામાં આજે મેં મતદાન કર્યું છે। લોકશાહી એટલી મહાન વ્યવસ્થા છે કે મારા જેવો એક સાવ સામાન્ય સાધારણ પરિવારનો છોકરો એકદમ અંદરના નાના એવા ગામડામાં ઉછરેલો વ્યક્તિ લોકશાહીની તાકાતથી, લોકશાહીના કારણે, લોકશાહીના આશીર્વાદથી ધારાસભ્ય બની શકે છે અને આ લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે। લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે। અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાકધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે। ગુજરાતના સૌ લોકોને પણ વિનંતી છે કે લોકશાહી હશે તો અને તો જ લોકોનો અવાજ ટકશે। લોકશાહી જ નહીં હોય તો લોકોની વાત કોઈ નહીં કરે। એટલે આ ચૂંટણીમાં તમારો કિંમતી પવિત્ર મત તમારા પોતાના અધિકાર માટે, લોકશાહી માટે આપો એ મારી સૌને વિનંતી છે। આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની પ્રાથમિક શાળામાં જ્યાં હું ભણ્યો છું એ જ શાળામાં આજે મેં મતદાન કર્યું છે। લોકશાહી એટલી મહાન વ્યવસ્થા છે કે મારા જેવો એક સાવ સામાન્ય સાધારણ પરિવારનો છોકરો એકદમ અંદરના નાના એવા ગામડામાં ઉછરેલો વ્યક્તિ લોકશાહીની તાકાતથી, લોકશાહીના કારણે, લોકશાહીના આશીર્વાદથી ધારાસભ્ય બની શકે છે અને આ લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે। લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે। અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાકધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે। ગુજરાતના સૌ લોકોને પણ વિનંતી છે કે લોકશાહી હશે તો અને તો જ લોકોનો અવાજ ટકશે। લોકશાહી જ નહીં હોય તો લોકોની વાત કોઈ નહીં કરે। એટલે આ ચૂંટણીમાં તમારો કિંમતી પવિત્ર મત તમારા પોતાના અધિકાર માટે, લોકશાહી માટે આપો એ મારી સૌને વિનંતી છે। ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।